નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની તિથિ અનુસારની જન્મ જયંતિ નિમિત્તે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દેશભરમાં આજે વીર પુરુષ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે। વીર મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો। તેમના પિતા ઉદયસિંહ ઉદયપુરના સ્થાપક હતા। મહારાણા પ્રતાપ ભારતમાં મુગલ સામ્રાજ્યના પ્રસારને રોકવા માટેનો પ્રયાસો માટે જાણીતા છે। હલ્દી ઘાટીનું યુદ્ધ મુગલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું, જેમાં મહારાણા પ્રતાપની મહત્વની ભૂમિકા ભજવી હતી। તેમણે શક્તિશાળી મુગલ સામ્રાજ્યના શાસક અકબરને 3 વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે। ત્યારે આજે તિથિ અનુસાર પુણ્યતિથિ નિમિત્તે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી નીકળી હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા અને મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે ગૌરવ યાત્રા યોજી હતી। આ યાત્રા વીર મહાપુરુષોની ગાથાની ઝલક બતાવવામાં આવી હતી, જેમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ, અહિલ્યાબાઈ હોળકર, ઝાંસી કી રાણી, મહારાણા પ્રતાપ, સંભાજી મહારાજ વગેરેના વેશભૂષામાં જોવા મળ્યા હતા। આ સાથે ઓપરેશન સિંદૂરની પણ ઝલક બતાવવામાં આવી હતી। આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, બાળકો જોડાયા હતા। સૌથી વધુ મહિલાઓ, બાળકો અને યુવાનોએ તલવારબાજીના કરતબોથી કાર્ય હતા। વન નેશન વન ઇલેક્શનને પણ ઘણો લાભ નિવડશે। સાથે આ ગૌરવ યાત્રા કીર્તિસ્તંભ ખાતેથી નીકળી હતી અને માર્કેટ, રાવપુરા, કોઠી, રાજમહેલ ગેટ થઈ કીર્તિસ્તંભ ખાતે સમાપન થયું હશે। જગ્યાએ ભેગા થયા છે, એ જગ્યા પણ કીર્તિસ્તંભ છે। સમગ્ર ભારતની અંદર ભારત વર્ષની કીર્તિ જેમણે ઉજાડી એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ છે। સમગ્ર રાષ્ટ્રની અંદર આજે ધામધૂમથી અને ખૂબ જ હર્ષોલ્લાસથી મહારાણા પ્રતાપની જયંતિ ઉજવી રહ્યા છીએ। જન્મ જયંતિની સાથે સાથે આજે ગૌરવ યાત્રા બહાર નીકળી રહી છે। એની સાથે સાથે સમગ્ર ભારતમાં તિરંગા યાત્રા પણ નીકળી રહી છે। ત્યારે આ વખતે એ પણ કહેવું પડે કે જેમણે ભારતની લાજ રાખી હતી, ભારત માટે પોતાનું જીવન સમર્પણ કર્યું હતું, તે જ રીતે આપણી સેનાએ પણ પાકિસ્તાન વિરુદ્ધના યુદ્ધમાં આ વર્ષે ખૂબ જ સારી બહાદુરીપૂર્વક કામ કર્યું। તે માટે સેના પણ અભિનંદનને પાત્ર છે। આજની આ યાત્રા તેમના પણ ગૌરવને માટે ગૌરવ યાત્રા તરીકે જ અમે ઉજવીએ છીએ। આ સમયે આપણી વડોદરાની જે સોફિયા કુરેશી અને બીજા વ્યોમિકા સિંહ આપણી વચ્ચે એ પણ ડ્રેસની અંદર બાજુમાં બહેનો ઊભા થઈને જોશો તો એ જ રીતે સમગ્ર રાષ્ટ્રની અંદર જેમણે પોતાનું નામ ઊંચું કર્યું છે, રાષ્ટ્રનું નામ ઊંચું કર્યું છે, વડોદરાનું નામ પણ ઉચ્ચ કક્ષાએ મૂક્યું છે। આજે વડોદરાને પણ લોકો સોફિયા કુરેશીના નામથી ઓળખતા થયા છે। જેવી રીતે સમગ્ર ભારતનું નામ મહારાણા પ્રતાપના નામથી જ ઓળખાય છે। સમગ્ર વિશ્વની અંદર હિન્દુ સમ્રાટ તરીકે જો ઓળખાતા હોય તો એક જ છે, એ આપણા મહારાણા પ્રતાપ। મહારાણા પ્રતાપનું નામ આવતા જ હૃદયમાં શૌર્ય અને વીરતા જાગે નહીં તેવું બની જ ના શકે। અત્યારે મારે પણ અહીંયા આવવાનું થયું અને દ્રશ્ય જોઈને મારામાં પણ આમ જો મને જુસ્સો, અત્યારે રૂવાડા ભાઈ ખડા થઈ ગયા છે। એ મહારાણા પ્રતાપ છે કે ખાલી નામ બોલતા જ તમારા અંદર એક પ્રકારની દેશભક્તિનું જનૂન, જે પ્રકારનું એમનું ચરિત્ર અને જે પ્રકારનું વ્યક્તિત્વ હતું, એ સાંભળીને જ ખાલી આપણને એવું લાગે કે કેવા પ્રકારનું કામ એમને કર્યું હશે। સંઘર્ષ ઘણો હતો,
સામાન્ય દિવસોમાં પણ આપણે સમાજની અંદર થોડોક પણ સંઘર્ષ આવે તો આપણે ડગમગી જતા હોય છે. આ સંપૂર્ણ દેશની રક્ષા કરવા માટે જેવા પ્રકારનો સંઘર્ષ એમની સામે હતો અને જેવા પ્રકારની સામે મોગલની સેના હતી, મહારાણા પ્રતાપ એકલા હાથે પણ ક્યારેય ડગમગ્યા નથી. એમની વિશાળ સેના હતી ત્યાં સુધી તો ઝઝુમ્યા જ છે, પણ જ્યારે એકલા હાથે લડવાનું આવ્યું ત્યારે પણ લડ્યા છે, ખૂબ લડ્યા છે. અને જેમ અમને કહ્યું કે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આજે આ આયોજન થયું છે, ભવ્ય આયોજન, અને એની અંદર અલગ અલગ મહાપુરુષો, ભારત તો મહાપુરુષોની જન્મદાત્રી છે. માત્ર મહાપુરુષોની એ તો ભગવાન પણ જન્મ લે છે. આ એવી ભૂમિ છે, આ પુણ્ય ભૂમિ છે, અને એવી પુણ્ય ભૂમિની અંદર મહારાણા પ્રતાપ જેવું ચરિત્ર જ્યારે થઈ ગયું, શિવાજી મહારાજ હોય, મહારાણા સંભાજી હોય, કેવા અનેક પ્રકારના ચરિત્રનું નિર્માણ આ ભૂમિમાં થયેલું છે. અને આજે ગૌરવ થાય આપણને કે આપણે આ મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ જે તિથિ અનુસાર વડોદરા મહાનગરની આ ધરતી ઉપર જ્યારે ઉજવવા જઈ રહ્યા છે, તો મને પણ એવું લાગે કે આપણે ખરેખર એક મહાન વ્યક્તિત્વને આજે આપણે નમન કરીએ છીએ, સત સત વંદન કરીએ છીએ, એવી અનુભૂતિ મને થાય છે. આપ સૌ આ કાર્યક્રમ આટલો ઉત્સાહથી કરી રહ્યા છો એ જોઈને મને ખૂબ ગૌરવ થાય છે કે આપણે વડોદરામાં આટલો જોરદાર કાર્યક્રમ મહારાણા પ્રતાપને યાદ કરીને કરી રહ્યા છે. તો આ સમિતિ છે એમને ખૂબ ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું કે મહારાણા પ્રતાપના નામે કાર્યક્રમો થવા જોઈએ અને આવનારી પેઢીને પણ મહારાણા પ્રતાપની જેમ તૈયાર કરવી જોઈએ. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. હવે આપણે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ જે તિથિ અનુસાર છે એ દિવસે વડોદરા શહેરની અંદર ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. મહારાણા પ્રતાપ એક અદ્ભુત વ્યક્તિત્વ આ ભારતની અંદર થઈ ગયું. આ નિમિત્તે 20 જેટલા અલગ અલગ પાત્રો જે મહાન વ્યક્તિત્વ ભારતમાં થઈ ગયા એમનું પણ આજે દર્શન આ ગૌરવ યાત્રાના માધ્યમથી નાગરિકોને થવાનું છે. સાથે સાથે આજે તલવારબાજીનો એક અનેરો આપણને દર્શન કરવા મળ્યું. શૌર્ય જેવું મહારાણા પ્રતાપનું હોવા શૌર્યથી તલવારબાજી પણ આજના ભૂલકાઓએ મોટેરાઓએ કરી એ જોઈને એક આનંદ છે. આ ભવ્ય આયોજન બદલ મહારાણા પ્રતાપ સમિતિને, મુખ્ય એમના જે આયોજક છે જયદ્રથસિંહ, સૌને હું ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આવા જ પ્રકારના કાર્યક્રમો ભવ્ય કરતા રહે એવી શુભકામનાઓ પાઠવું.
વડોદરા શહેર આજવા રોડ પર આવેલ કાના સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરીએ પીવાના પાણીની સમસ્યાને લઈને સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરાઈ. કાના સિટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરી છતાંય યોગ્ય નિકાલ નહીં આવતા આજે કાના સિટીના રહીશો દ્વારા પાલિકા કચેરીએ આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. રહીશો દ્વારા અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી અને અધિકારીઓએ આવીને ફોટા પણ પાડી ગયા હતા અને પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક લોકોએ પાલિકા કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વેરા ભર્યા છતાં પાણીની સુવિધાઓ ન મળતા વેરો ન ભરવાની ચીમકી ઉચ્ચારી હતી અને કાના સિટીમાં 50થી વધુ પરિવારો રહે છે. હાલ ઉનાળાની ઋતુમાં પાણીનો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. જો વહેલી તકે પાણીની સમસ્યા દૂર નહીં કરવામાં આવે તો સોસાયટીના રહીશો આવનાર ચૂંટણીનો વિરોધ કરશે. વધુમાં કાના સિટીના મેહુલભાઈએ કહ્યું કે મેહુલ પટેલ મારું નામ છે. હું કાના સિટીમાંથી આવું છું. છેલ્લા 10 વર્ષથી અમે કાના સિટીમાં રહીએ છીએ અને છેલ્લા 6 મહિનાથી વધારે પાણીનો પ્રશ્ન થઈ રહ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમને પાણીનો ફોર્સ વધારી આપવામાં આવતો નથી. પાણીના ફોર્સ માટે વીએમસીમાંથી ઘણીવાર ફોટા લેવા આવી ગયા, ઘણીવાર એમના માણસો આવી ગયા, છતાં પણ કોઈ સોલ્યુશન નથી મળતું. દર વખત આવીને વિડીયો લઈને જતા રહે છે. બરાબર, અમને કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન મળ્યું નથી હજી. અને અમે ઓલરેડી ધાર્મિકભાઈ સાહેબને મળ્યા થોડા વખત પહેલાં, છતાં પણ એમને મળવાથી બી કંઈ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નહીં. એટલે આજે અમે ફોલોઅપ માટે ફરીથી આવ્યા છે અને ફરીથી અમને વાત કરવા અહીંયા અમને કોઈ મળ્યું નથી અત્યારે. એટલે બધેકા સાહેબ જોડે અમે ફોન પર વાત કરી. બધો જે પ્રોબ્લેમ હું અત્યારે જે જણાવી રહ્યો છું એ જ એમને જણાવ્યું મોબાઈલ ઉપર પણ. એટલે એમને કહ્યું કે અમે કંઈ વિચારીશું આમાં. મેં કહું અમારે બધાને વાત કરવી છે કારણ કે સોસાયટીના બધા મેમ્બર આટલો સમય બગાડીને આવ્યા છે તો અમારે મળવું તો પડશે. તો છેવટે એમને હજી અમને માહિતી આપી કે તમે કમાટી બાગ આવી જાઓ પાણીની ટાંકી પાસે, અમે ત્યાં તમને મળીશું. અને અમે અત્યારે કમાટી બાગ જઈ રહ્યા છે આખી સોસાયટી અને એમને મળીશું. કે જ્યારે 1200 રૂપિયા ટેક્સ માંગવામાં આવે છે ત્યારે પાણી ના મળે તો પછી એનો કોઈ મતલબ નથી. પૈસા બી ના ભરીએ ને પછી તો ટેક્સ શા માટે ભરીએ? તો અમારો આ પ્રશ્નનો રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા હતા. કાના સિટીમાં કેટલા પરિવાર રહે છે? હાલ ઉનાળા સિઝન ચાલી રહી છે ને. કાના સિટીમાં અત્યારે ઓછામાં ઓછા 400થી 450 ફેમિલી રહે છે, જેમાં ઓછામાં ઓછા વડીલ વર્ગ, બાળક વર્ગને બધાને ગણીને કરીએ તો ઓછામાં ઓછા 2000+ વ્યક્તિ અત્યારે રહી રહ્યા છે. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, પાણીનો ખૂબ જ જોશ પડતો હોય શું કહેશો? ઓફકોર્સ પાણીનો જે તકલીફ પડી રહી છે. હવે માણસ પાણી ઉનાળામાં બી પાણી ચાલો એકવાર સમજી લો કે નથી નહાતું તો પણ ચાલી જશે, પણ બીજા બધા કાર્ય માટે તો પાણી જોઈશે ને, પાણી પીવા માટે તો જોઈશે ને. બરાબર, એટલે આ પાણી આજ નથી મળી રહ્યું, જે ફોર્સથી નથી મળી રહ્યું એના માટેનો જ અમારો પ્રશ્ન છે. કાના સિટી આજવા રોડથી આવીએ છીએ. કેટલા 1 વર્ષથી અમને પાણીનો પ્રોબ્લેમ છે. તો અત્યારે અમે અહીંયા કમિશનરને મળવા આવ્યા હતા પણ મળ્યા નથી. તો અત્યારે અમને કમાટી બાગ બોલાયા છે મળવા. 1 વર્ષથી છે. ભાવી સોની. જા દો ઉપર. વડોદરાની વિબ્યોર સ્કૂલને 10 લાખ રૂપિયાનો દંડ. વડોદરા ઝોન FRCએ શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ વિબ્યોર સ્કૂલને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ વ્યાપી ગયો. વડોદરા ઝોન FRCના સભ્ય કૃણાલ બ્રહ્મટે એક વાતચીતમાં કહ્યું હતું કે આ સ્કૂલ દ્વારા FRCના નિયમોનું પાલન કરાઈ રહ્યું નથી. વાલીઓ દ્વારા સ્કૂલ સામે છેલ્લા કેટલાક મહિનામાં સંખ્યાબંધ વખત ફી લેવાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. તેમણે આગળ કહ્યું કે સ્કૂલને નોટિસ બોર્ડ પર FRCનો ફીનો ઓર્ડર નહીં મૂકવા બદલ 1 લાખ રૂપિયા FRCના નિયમ પ્રમાણે 1 ક્વાર્ટરની જગ્યાએ 2 ક્વાર્ટરની ફી વાલીઓ પાસેથી લેવા બદલ 1 લાખ રૂપિયા. વાલીઓની ફરિયાદ બાદ DO કચેરી દ્વારા બનાવવામાં આવેલ તપાસ સમિતિને જરૂરી દસ્તાવેજો પૂરા નહીં પાડવા બદલ 3 લાખ રૂપિયા અને એક જ કેમ્પસમાં પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવવા માટે અને
તેની ફી મંજૂર નહીં કરવા માટે 5 લાખ રૂપિયા એમ કુલ મળીને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્કૂલને પણ તેની સામે જવાબ આપવા માટે 3 તક આપવામાં આવી હતી. સ્કૂલ સંચાલકો સંતોષકારક જવાબ રજૂ કરી શક્યા નહીં. તેમણે કહ્યું હતું કે અમારું હિયરિંગ ઓલમોસ્ટ બધી સ્કૂલોનું ચાલુ છે અને જે રિવ્યુ અરજી છે એ બાકી છે અત્યારે. પણ મેજર અત્યારે ગઈકાલે વિબ્યોર સ્કૂલમાં ઓર્ડર કર્યો, અમે નોટિસ ઇસ્યુ કરી છે. એના 4 ભંગ કરેલા છે શાળાએ. જેમ આપ જાણો છો, એમણે જરૂરી તક સાંભળવાની આપી છે અને જરૂરી સંતોષકારક જવાબો નહીં મળવાથી અમે એમને 4 ભંગ બદલ નોટિસ ઇસ્યુ કરેલી છે. એમાં 4 ભંગમાં પહેલો ભંગ એ છે કે જે જરૂરી એફઆરસીનો ઓર્ડર હોય એ નોટિસ બોર્ડ પર મૂકવો પડે. એ શાળાએ નોટિસ બોર્ડ પર ઓર્ડર નથી મૂક્યો. એના બદલ 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. બીજું, શાળા એફઆરસીના એક્ટ પ્રમાણે 1 ક્વાર્ટરની ફીસ એડવાન્સમાં લઈ શકે, પણ શાળાએ 2 ક્વાર્ટરની ફી એડવાન્સમાં લીધેલી છે. એના બદલ 1 લાખનો પેનલ્ટી કરવામાં આવી છે. નંબર 3, જે વાલીઓ તરફથી કમ્પ્લેન આવી હતી એના માટે એફઆરસી અને ડીઓ ઓફિસે એક તપાસ સમિતિની નિમણૂક કરી હતી અને તપાસ સમિતિ ત્યાં ઇન્સ્પેક્શન માટે ગઈ હતી. ત્યારે જરૂરી દસ્તાવેજ નહોતા મળ્યા, તપાસ સમિતિને આપવામાં આવ્યા નથી અને જરૂરી કોઓપરેશન નહીં મળવાથી 3 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. અને નંબર 4, સેમ પ્રિમાઇસીસમાં શાળામાં પ્રી પ્રાઇમરીની શાળા પણ ચાલે છે. જે કાયદા પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે 2023-24 થી 25-27 સુધીનો ઓર્ડર મંજૂર કરાવવો પડે. એ ઓર્ડર મંજૂર કરાયા વગર શાળા ફીસ લઈ રહી છે, જે એક ગુનો છે એફઆરસીના એક્ટ પ્રમાણે, અને એના માટે 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. એમ ટોટલ 10 લાખ રૂપિયાનો શાળાને દંડ કરવામાં આવ્યો છે. અને ઓવરઓલ એમને જરૂરી હિયરિંગની તક પણ આપી હતી અને જરૂરી હિયરિંગમાં જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા નથી અને સંતોષકારક જવાબ આપી શક્યા નથી. એના માટે આ દંડ કરવામાં આવ્યો છે. નર્મદા નદીના કિનારે વસતા વેગની ગામના લોકો 10 વર્ષથી પાણી માટે તંત્ર અને નેતાઓને હાથ જોડી રહ્યા છે. તંત્રના નિષ્ક્રિયતા સામે ગ્રામજનો ફાટી ઉઠ્યો રોષ. આત્મવિલોપનની ચીમકી સાથે સ્થાનિકોનો વિરોધ, પોલીસનો અવગણ્યો પ્રયાસ. વાગરા તાલુકા ખાતે આવેલ વેગની ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા 10 વર્ષથી યથાવત રહી છે. સતત રજૂઆત છતાં તંત્રને ચૂંટાયેલ પ્રતિનિધિઓ ગામની પીડાને અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી, જેના કારણે હવે ગ્રામજનો સામાજિક ધૈર્ય તૂટી પડ્યો. ગતરોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળી સ્થિતિ સાથે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. એક સ્થાનિકે તો આગેવાનમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દળ દોડી આવ્યું હતું. વ્યક્તિને રોકી લેવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને ઉદ્રોષનો માહોલ છવાયો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલ સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરી છે, છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે. હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનવામાં આવશે. ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કંઈક ટાઈમથી પાણી છે નહીં. હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે એ અમારા બોરમાં આવે, એ બોરનું પાણી અમે પીએ છીએ. અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને, એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે. એ પાણી બી નહીં અમારા ઘરનું પીતા. છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે? ઘણા વર્ષોથી છે. વર્ષોથી કરીને હજુ આવ્યું જ નથી પાણી વેંગની ગામ. 10 વર્ષ તો મેં મારી પંચાયત, મેં 5 વર્ષ મેં પંચાયતમાં કાં નહીં કાં પછીના 10 વર્ષ થયા. અત્યાર સુધી ક્યાં રજૂઆત કરી છે અને શું રિઝલ્ટ છે એનું? બધાને જ રજૂઆત, વાગરા તાલુકા પંચાયત,
અરુણસિંહ રાણા બધા કલેક્ટરને બધાને જ રજૂઆત કરેલી છે આ બાબતે. પાણી પુરવઠામાં બી કરેલી છે. આજની તારીખમાં બી જઈને આવ્યા, ગઈકાલે બી જઈને આવ્યા. અરુણસિંહ રાણાએ એવું કીધું કે હું કહું તારે તો અમે હું તઈ લગીને અમે ભૂખા રહીએ, પાણી વગર રહીએ. અમે 1 મહિનાનો વાયદો આપે છે. 1 મહિનામાં હું અમારે પાણી તળાવનું આટલા પીવાનું. વર્ષોથી પાણી નથી આવ્યું તો હું આ દિવસોમાં આવી જાઉં, મહિનામાં પાણી આવી જવાનું. અરુણસિંહ રાણા સાહેબ 15 વર્ષથી ટર્મમાં છે, કેમ એમને એવું ચિંતા નહીં થાય કે આપણે વેંગણીમાં પાણી આપી આવે. અમે ગયા તો એવું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે, પણ અમે એવું કહ્યા કે બધું છે જ. તમે જ્યાંથી લાઈન નાખી છે, જ્યાં પૂરી થાય છે ત્યાં બધા ટેપિંગ લીધું છે. જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ, એને પણ જાતે પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે. અહીંયા કેમિકલના ટેન્કરો ઢોવે છે. પણ હવે આ વસ્તુ આખું જાતિવાદ પર જતું રહ્યું છે સાહેબ, જાતિવાદ પર લઈ ગયા છે, બરાબર. તો અમારે પાણી વગર મરી જવાનું. હવે હું મારા મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને, કાં તો અમને પાણી આપો, કાં તો અમને માલ નાખો, બરાબર. અમે આત્મવિલોપન કરી લઈએ. અમારી પાસે આની સિવાય કોઈ રસ્તો છે નહીં, બરાબર. પાણી પીને બધા મરી હા, એમાં પાણી પીને મરી જ્યારે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે 1 મહિનામાં તે રાહ જોઈએ? સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે 1 મહિનામાં તમારું નિરાકરણ આવશે. તમે વર્ષથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે, મહિનામાં મળશે કાં તો 10 દિવસ કે 15 દિવસમાં મળશે? કશું ના મળે. 1 કલાકમાં મળે તો એક કોલ નથી એ કરી શકતા તો 1 મહિનામાં કે 20 દિવસમાં શું એ પાણી લાવી શકવાના? તો શું માંગ રાખો છો કે લગભગ 1 વર્ષથી પાણી નથી મળતું, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે? પશુપાલક ગામ છે તો પશુઓ ને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો? એમને પણ સાબુવાળું ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે. પાણી વગર રહી શકાય? 1 દિવસ ના રહે તો 1 મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ? એક ડ્રિલિંગ કરવાનું છે, બીજું કંઈ જ નથી કરવાનું. તે લોકો અરજીઓ આપે છે, પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે, બધે જ કરે છે, બરાબર છે. પણ એવું નહીં કહેતા કે તમે કલાક, હા, તમે 1 કલાક ઉભા રહો, 2 કલાક ઉભા રહો. કલાકનું કામ છે, 1 કલાકમાં ખાલી અમને અડધો કલાક ખાલી આપો. આ મશીન લાવ્યા તે કે પોલીસ સ્ટેશન લઈ ગયા, બધે લઈ ગયા. એનો પ્રશ્ન શું છે? અમે ઘરના પૈસા ખોઈએ છે, કોઈ અમને ગ્રાન્ટ નથી આપી. હું પંચાયતનો સભ્ય છું, બધા મારા વોર્ડના લોકો મને પૂછે છે ને મને ગાળ આપે છે. બોલો, અમે ઘરના પૈસા લાખીને કરવા માંગીએ. તો લેખિતમાં માગણી કરેલી છે. છેલ્લા 15 વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ ધરાની પાઇપલાઇન લખાઈ હતી, તેની એક પાઇપ નથી મળી. રૈયા ચોકડીથી વેંગની સુધી એક પાઇપ નથી મળી. સરકારશ્રી આજે જલ સે નળની યોજના જે આપેલી છે તો તેનો તમે લાભ લીધેલો છે? ના, નથી આપ્યો, કોઈ નથી આપ્યો. પંચાયતના લેટર પેડ પર તમે બધું તમે અમે જૂના બધા રેકોર્ડ ઉઠાવીશું તો બધું જ તમને જણાવવામાં આવશે. તમે જે પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે, જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી બધાને જ આપેલું છે. તમે આપેલ છે? બધાને જ આપેલું છે. કેટલા સમયથી આપેલ છે? એ છેલ્લા 15 વર્ષથી આપીને થાકેલા છે, ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે. જાતે આવવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે. 15 વર્ષથી તમે જ્યારે આ પ્રશ્ન માટે જ્યારે ઝઝૂમી રહેલા છો ત્યારે તમને સરકારશ્રી દ્વારા કોઈક લેખિતમાં જવાબ મળેલ છે? કોઈ નથી મળેલ. તો હવે આગળની રણનીતિ તમારી શું રહેશે? અત્યારે અમે પોતાના ખર્ચે લાઈન રાખીએ છીએ, બધું કરીએ છીએ. અમને ખાલી આ પંચિંગ બી થઈ ગયું છે, ખાલી હોલ ડ્રિલિંગ કરવાનું છે, મશીન બી લાવ્યા છે. લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રિલિંગ કરવા દેતા નથી. ઉપરથી પ્રેશર આપે છે, પોલીસ સ્ટેશન ને બધે જ આપે છે. મશીન જપ્ત કરવા આવેલા છે એટલે આ આંદોલન ચાલે. તમે જે પંચિંગ વાળી વાત કરો છો તે કોના કહેવાથી તમને પંચિંગ નથી મારવા દેતા? તે કઈ એ કોઈ અમને કોઈ કહેતું જ નથી કે કોના કહેવાથી નથી. લાગે છે એવું કે પ્રશાસન હવે પોલીસને આગળ કરી રહ્યું હોય? હા, લાગે છે. પોલીસને આગળ કરીને આમ જનતાનો અવાજ દબાવવા માંગતો હોય. તમે જે લાઈન પંચિંગ કરવા માંગો છો તે ગવર્મેન્ટની લાઈન છે કે પછી જીઆઈડીસી? અમે કીધું છે જીઆઈડીસી ને પણ તમે અમને પાણી આપો, મીટર મૂકો, તમારે જે એનો ચાર્જ થશે તે અમે આપવા તૈયાર છે. તો જીઆઈડીસીમાં તમે લેખિત રજૂઆત કરશે કે મૌખિક મૌખિક છે.
તો તમે લેખિત રજૂઆત કરી સભ્ય તરીકે કરેલ છે? ના, કરવાની બાકી છે હજુ, પણ એ લોકો કહે છે કે તમે લાઈન ને એ બધું ચેક કરો પછી અમે કરીશું અમારી જાતે. જાણવા મળી રહેલું છે કે તમારા ગામ પ્રત્યે કોઈ અસામાજિક તત્વો મતલબ કે આ કામ થવા નહીં દે. બરાબર છે, બરાબર છે. કોણ છે અસામાજિક તત્વો? એ હવે આપણને તો ખબર નથી. પોલીસ પ્રશાસન કે જે પ્રેશર કરે છે, જેની પર પ્રેશર થાય છે તે નામ નથી હાલતા. તમારા ગામની વસ્તી કેટલી છે? 1000 માણસની વસ્તી છે, નાના છોકરા બધા હંગાતે, ને 2000 થી 3000 પશુઓ છે. પાણીના પ્રશ્નોને લઈ સરકાર એવું લાગી રહ્યું છે કે હવે વિસ્તારના ધારાસભ્ય બી એમને હાથ ઊંચા કરી દીધેલા છે. એ કોઈ જવાબ આપવા તૈયાર નથી. વિસ્તારના ધારાસભ્યો તો હાથ અદ્ધર કરી રહ્યા છે. પ્રશાસન અને પોલીસને આગળ કરી રહી હોય અને પોલીસ દ્વારા પબ્લિકને દબાણ આપવામાં આવતું અત્યારે લાગે છે એવું. અત્યારની પરિસ્થિતિમાં હાલમાં લાગે છે એવું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના જાહેર ચોકમાં ગટર ઉતારતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા હતા. ઉપલેટા શહેરના અશ્વિન ચોક તરીકે જાણીતા જાહેર ચોકમાં સવારથી ગટરના પાણી ઉભરાવવાની બાબત અંગે સ્થાનિક નગરપાલિકા સદસ્યને જાણ થતાં તુરંત દોડી આવ્યા હતા. ઉભરાયેલ ગટર અને રસ્તા પર નીકળે ગટરના પાણી અંગે સ્થાનિક નગરપાલિકા સદસ્યએ નગરપાલિકાને જાણ કરતા કર્મચારીઓ દોડી આવ્યા હતા. જાહેર ચોકમાં ઉભરાયેલ ગટરના પાણી નિકાલ અને ઉદ્વેવ સમસ્યાને શોધવા માટે નગરપાલિકાના કર્મચારીઓ સવારથી કામ પર લાગ્યા. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.